વડોદરા શહેરમાં બુધવારે સવારથી જ વરસેલા 6 ઇંચ વરસાદના કારણે વિશ્વામિત્રી 2 કાંઠે થઈ છે. અત્યારે જળસ્તર 21.50 ફૂટથી વધી ગયું છે. કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં મોડેથી મેઘરાજા રીઝ્યા હતા અને 22મી જુલાઈથી હળવો વરસાદ શરૂ થયો હતો, જે 2 દિવસ ચાલ્યા બાદ બુધવારે સવારથી જ મેઘરાજાએ તોફાની વરસાદી બેટિંગ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારો જળમાં ડૂબ્યા હતા. વડોદરા શહેરમાં બુધવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને શહેરમાં પાણી થઈ ગયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. બીજી તરફ વડોદરા શહેરની મધ્યમાં પસાર થતી વિશ્વામિત્રીનું જળસ્તર અત્યારે 27 ફૂટથી ઊંચે વહી રહ્યું છે. નદી કાંઠા વિસ્તારોમાં લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. બસના કામ સચિવાને દેખાવ નહીં પછી જાવ તો તઈ વધારે આ કેલે તારું મોડું દેખાય છે કેલે ટુકા ઉપર જોડે ટ્રેક્ટર એટલે લેવાનો આ બાજુ તો અમે આબા લઈ હવે આ નાનપુરા ગામમાં જશે એ બાજુ ટ્રેક્ટર છે ઉપર ભાઈ એક ટિકિટ પૂરી લગા ચલાવ દો પૂરી આડિયો ના બે આવી ડાયરેક્ટ ના આવવાનું ખરું ના ખબર નહીં એ કરીને કહું તમને. ઠીક છે. હા હા અરે આપી દીધું તમને રોડવાળું બધું બરાબર. કોઈ હોય તો કોઈ સેટ કરો. બહુ ટાઈમ ના લેતા, પછી 2-4 કલાકમાં ના સેટ કરતા. કોઈ જશે એમ કહેતી હોય તો તું પાલ છે પણ કહેવી નહીં કે ઊંચા કહી દો તમે જેમ પડે કોઈ
28 બંધ થઈ જશે બધું. આજરોજ જે ઉપરવાસમાં વરસાદો પડેલ છે તેના કારણે ગામમાં પાણી ઘૂસી ગયેલ છે. એમાં 5 થી 7 ગામો છે. એમાં નારણપુરા છે, ડંગીવાડા છે, પ્રયાગપુરા છે, વીરપુરા છે, બંબોદ છે. એમાં ભારે વરસાદ ને ભારે ડેમમાંથી પાણી છોડવા બદલ આ બહુ તકલીફમાં મુકાઈ છે પબ્લિક. અને ડભોઈથી આ જે વાઘોડિયા રોડ જાય છે, જે ડાયવર્ઝન આપેલું છે, એ રોડ સદંતર બંધ થઈ ગયેલ છે. એટલે વધારે ખેતીમાં પણ નુકસાન છે. અને જે ડાંગર હમણાં હાલ રોપાયેલી છે એ પણ તણાઈ ગઈ છે. અને ખેડૂતોને ભારે લાખો રૂપિયાનું નુકસાન છે. એ ડભોઈથી વાઘોડિયા રોડ જાય, દાખલા તરીકે આગળ બ્રિજ બને છે એટલે ડાયવર્ઝન અહીંયાથી આપેલું છે. એટલે આ રોડ સદંતર આ પાણીના કમર સુધી પાણી છે એટલે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ વાહન કે કોઈ જઈ શકતું નથી. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.